11 વાગે ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો છે ને ચા બનાવવું હોય ત્યારે 11 વાગ્યાનો ચા સવારમાં હે ને ઓલું શું કહેવાય મધ ને એવું ઓલું ખાધું હતું કેવું મધ ને ઘી મસ્ત મજાનો ચા બની ગયો છે ઘસી આવીને જોયું તો ભાઈ ટાંકી જેવી છલકાય એવું પાણી સીધું અહીંથી અહીંયા આવે નળીમાં ત્યાંથી ના આવે સીધું અહીં ડોલમાં વાહ ગજબ ટેકનોલોજી લગાવી છે એટલા પાણી શું થઈ જવાનું ભેગું મને તો આજે મિત્રો ભાઈ છે મંગળવાર તો આજે આપણે એને દર્શન કરવા જાય હર વખતે વ્લોગમાં આપણે દર્શન જ કરવાના રેડી હાલ આપણે શ્રીફળ લેતા હોય ફટાફટ ને પછી દર્શન કરવા મિત્રો દર્શન કરી લીધા ધજા ફરકે હે એક નંબર હું થોડીક હું હટવાઈ જઈ છે હાઈ લે રાખવાનો ઘરે નીકળી તો અત્યારે આપણે લાગી ગઈ છે ભૂખ તો આપણે મેગી બનાવી છે રાઈતે મેગી બનાવી ભાઈ નાસ્તામાં મેગી નથી રાઈતે મેગી મજા જ આવી ગઈ ખાવાની દાબી અચાનક મન થઈ ગઈ મેગી ખાવાનું ક્યારેક ક્યારેક તો આમ બનાવવી જ પડે ફટાફટ થોડું પાણી નાખવું જોઈએ એવું કેમ લાગે છે ના એમ તો રેડી જ છે ભાઈ મેગીમાં પાણી કેટલું હોવું જોઈએ મારી પાસેથી શીખી લેજો મેગી ખાલી આખી ડૂબી દેવી જોઈએ એટલું પાણી હોવું જોઈએ એમાં બહુ મોટું રોકેટ સાયન્સ નથી બરોબર અને આવી રીતના આમ કરતું રહેવું અને મેગી તમારી સ્વાદિષ્ટ બની જાય આવી રીતના આમ બરોબર હું શીખડાવતો રહીશ તમારે શીખતું રહેવાનું છે ને ભાઈ જો તમને હાવ ન આવડતી મેગી બનાવતા તો તમારે શીખો એપ ડાઉનલોડ કરી લેજો મારા ખ્યાલથી આમ તો જો મિત્રો બનાવી ઓ મેગી એટલે મેગી બની ભાઈ ભાઈ કેમેરા એંગલ તો હરખો હતો નહીં ભાઈ ભાઈ કરવું સુપર મેગી એટલે આમ કઈ આમ ઘટે નહીં એક નંબર કાંઈ સુગંધ બહુ આવતી નથી આ તો ખાલી તમને એક્ટિંગ કરવી પડે એટલે તમને એમ થાય કે ના બનાવી છે ઓ ભાઈ એ તો તો મિત્રો હવે વળી પાછું આપણે ઓલું પેલા જેવું ચાલુ કરી દીધું છે બે દિન એક બે દિન બ્લોગ ખેંચવાનું એવું બધું આજે ગેપ પડી ગયો ભાઈ ખબર નહીં કેમ પડી ગયો પડી જાય એવું કંઈ હોય નહીં ક્યારેક ક્યારેક થઈ જાય એવું પણ તોય આપણે અંદાજિત કેટલા મહિના જેટલું તો થઈ ગયું છે મારા ખ્યાલથી આપણે જોવું જોઈએ મહિનો તો થઈ ગયું છે હા ડેઈલી બ્લોગ મેકીને ના જોઈએ હવે કંઈક છે ને કોન્ટેન્ટ ગોતું જો ભાઈ તમે આખા વિડીયો ને ભાઈ આપણો આખો જોતા જાઓ બરોબર આપણામાં થોડુંક હજી ચેનલ હાવ ડાઉન જ હાલે આપણી થોડીક તમે વિડીયો આખો જોતા જાઓ કાંઈપા વગર બરોબર અને તમારા જરીક આજુબાજુના મિત્રો હોય તો એને જરાક શેર બેર કરો એને બતાવો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે એ આપણા 2-4 બ્લોગ જોવે જી 1-2 વ્યૂ વધે બરોબર એવું કંઈક થોડુંક કરો તો એવું ભાઈ થોડુંક કરતા રહ્યો એટલે હું થોડીક આપણી ચેનલ ગ્રો થઈ ગઈ તો થોડીક મજા આવે બીજું કંઈ નહીં આપણે હજી કેટલા ભાઈ 10K સબસ્ક્રાઈબર હજી કમ્પ્લીટ કરવાના 10K ઓહો ભાઈ 10K કેટલી થાય 5K તો થઈ ગયા 10Kમાં અને ભાઈ આ આપણે 5K છે ને જે આ કર્યા ને એ બધા આપણા શોર્ટ વિડીયોના બરોબર તો આપણે છે ને હવે આ 5K રહ્યા ને હવે જો કે લોંગ વિડીયોના તો જો કે ન થાય શકે કેમ કે આપણે ભાઈ ઓલો કોમેડીના શોર્ટ ડેઈલી મેકીએ ને એટલે કદાચ તો એમ નહીં મેળાવે પણ આ ઓર્ગેનિક આપણે જેટલા બને ને એટલે મારે તો સબસ્ક્રાઈબર જોઈએ લોંગ વિડીયોના કેમ કે ભાઈ લોંગ વિડીયો ના હોય ને એ હું લોંગ વિડીયો જોવે
ઓલું શોર્ટ વિડીયોના સબસ્ક્રાઈબર હોય ને એ કંઈ કામના ન હોય, નકામા હોય. એમાં એવું હોય એટલે શોર્ટ વિડીયોના તો એ નકામા જ હોય. લોંગ વિડીયોના મસ્તીના હોય સબસ્ક્રાઈબર. મસ્તીના એટલે એમ કે એ બધાય કામ આવે. કેમ કે જો લોંગ વિડીયોમાં સબસ્ક્રાઈબ કર્યું હોય ને તો એમાં શું હોય, બેલ આઇકન છે ને ઓલો ઓલ ઉપર સિલેક્ટ કર્યો હોય બધાએ, એટલે આપણો વિડીયો બધા આગળ જાય. શોર્ટ વિડીયો મેકીને તોય એની આગળ જાય. પણ જો શોર્ટ વિડીયોના સબસ્ક્રાઈબ કર્યો હોય ને તો ભાઈ શોર્ટ વિડીયો આપણે જ્યારે મેકીને કે અથવા તો લોંગ વિડીયો તો એની પાસે કાંઈ જાય નહીં એવું થાય. એટલે ભાઈ છે ને લોંગ વિડીયોના સબસ્ક્રાઈબર થોડાક વધારે સારા શોર્ટ કરતાં. આ થોડીક વાર લાગે લોંગ વિડીયોના સબસ્ક્રાઈબર બનાવવામાં, પણ એ લોંગ ટાઈમ સુધી રહીએ. ઓલા શોર્ટ વિડીયોના તો શું હોય ભાઈ થોડોક ટાઈમ રહીએ ને એ રીતના. એટલે જો કે થોડોક ટાઈમ તો ન રહીએ એટલે, પણ એ ટૂંકમાં કંઈ કામના નહીં, જલ્દી આવી જાય સબસ્ક્રાઈબર, કંઈ કામના નહીં. ઓમે જલ્દી કામ થાય ને એ કંઈ કામનું નહીં, વાર લાગે પણ સારું થાય. બરાબર? કેમ કે ભાઈ ઓલી કંઈક કહેવત છે ને, કંઈક આંબો વાવો તો 5-10 વર્ષ પછી તમને એમાં કેરી ખાવા મળે. આ એ રીતનું છે ભાઈ બધું. આમાં છે ને તાત્કાલિક બધું ન મળી જાય, થોડીક રાહ જોવી પડે, પણ આ સારું મળે, ફળ મસ્તીનું મળે એવું છે. પણ અત્યારે શું હોય બધાને આમ જલ્દી કરી લેવું હોય એટલે એ ન મેળાવે પછી એમ. જોકે જલ્દી તો એ તો ન સારું. એટલે આમ ભાઈ હરવેર વહેલું જાય ને એ જ મજા આવે, સમજ્યા?